टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમજીશું કે કયા વિસ્તારમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, સૌથી પહેલા તેની વાત કરીશું। જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે નકશામાં જોઈ શકાય છે તેમ યલો એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે તેની વાત કરીએ। કચ્છ, મોરબી, રાજકોટ અને ગીર સોમનાથમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો નકશામાં તમે જોઈ શકો છો કે અહીંયા ઉત્તર ગુજરાતનો આ ભાગ જોઈ શકો છો, એટલે કે કચ્છનો આ સમગ્ર વિસ્તાર કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જેમ જેમ દક્ષિણમાં જતા જઈએ, સૌરાષ્ટ્ર મધ્યનો જે ભાગ છે ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યો છે અને દક્ષિણનો એક ભાગ છે ત્યાં પણ હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે ગુજરાતમાં ખાસ કરીને પશ્ચિમનો જે વિસ્તાર છે ત્યાં ઓરેન્જ અને યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। એટલે કે આગામી 7 દિવસમાં આ તમામ વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસી શકે છે, ભારે વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે।